टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। આઠમી એપ્રિલનો દિવસ પાકિસ્તાન માટે ખૂબ જ ખાસ હતો. પાકિસ્તાનના નેતાઓ તો માનવા લાગ્યા કે તેમણે જાણે દુનિયા જીતી લીધી હોય. ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધ વિરામ કરાવીને પાકિસ્તાને દાવો કર્યો કે તેણે વર્ષોની સૌથી મોટી રાજદ્વારી જીત મેળવી લીધી છે. એક બાજુ પાકિસ્તાનના પીએમ શહબાઝ શરીફ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને દુનિયાને બતાવી રહ્યા હતા કે જુઓ, અમે શાંતિ સ્થાપિત કરી દીધી છે. શરીફે લખ્યું કે આ યુદ્ધ વિરામ એટલે બધે જ શાંતિ. લેબનન સહિત દરેક જગ્યાએ બધું થંભી જશે. જોકે આખરે આ ભ્રમ તૂટી ગયો. જીતનો ફુગ્ગો ફૂટતા કલાકો પણ ન લાગ્યા. અમે તમને ગઈકાલે પણ કહ્યું હતું કે પાકિસ્તાન ભલે માનતું હોય કે ફાવી ગયું છે, પરંતુ ખરેખર તો એ ફસાઈ ગયું છે. અમેરિકા અને તેમના મિત્ર ઇઝરાયલે રમત રમી નાખી. શરીફે લખ્યું હતું કે દરેક જગ્યાએ શાંતિ છે, એમાં ઇઝરાયલે લેબનનને ગણતરીમાં જ ધંધ લગાવી દીધો. શરીફ હજુ તો પોતાની પીઠ થાબડતા હતા ત્યાં જ ઇઝરાયલે લેબનન પર અત્યાર સુધીનો સૌથી મોટો અને ઘાતક હુમલો કરી દીધો. સેંકડો લોકોના જીવ ગયા. હવે સવાલ એ છે કે શું પાકિસ્તાન આટલું ભોળું છે કે તેને અમેરિકાની ચાલ સમજાઈ નહીં હોય, કે પછી ટ્રમ્પના તંત્રે જાણી જોઈને પાકિસ્તાનને ગેરમાર્ગે દોર્યો. ટ્રમ્પની રાજનીતિ હંમેશાથી આવી જ રહી છે, વચનો આપવા પણ પાળવા નહીં. ઈરાનને એમ જ કહેવામાં આવ્યું કે શાંતિ થશે, પરંતુ ઈરાનના સાથી લેબનનને લોહી લુહાણ કરી દેવામાં આવ્યું. બધા વચ્ચે પાકિસ્તાન બરાબરનું ફસાયું. એક તરફ ઈરાન તેમને પૂછી રહ્યું છે કે આ કેવી શાંતિ છે. અમેરિકામાં બેઠેલા શાસકો દુનિયાને કેવી રીતે મૂર્ખ બનાવે છે એ જોવું હોય તો આ શાંતિ કરારની પટકથા વાંચી લેજો. અમેરિકામાં પાકિસ્તાનના રાજદૂત રિઝવાન સઈદ શેખ અમેરિકાની ન્યૂઝ ચેનલ CNN પર આવીને છાતી ઠોકીને કહેતા હતા કે આ યુદ્ધ વિરામમાં લેબનનને પણ સામેલ કરવામાં આવ્યું છે. આખી વાતમાં સમજવા જેવું છે કે તમે જેની સાથે સોદો કર્યો છે એ તો ડોનાલ્ડ ટ્રમ્પ છે. અહીં વચનોની કિંમત પસ્તી જેટલી પણ નથી. લેબનન પર ઇઝરાયલના હુમલાથી ઈરાન અકળાયો એટલે જ એણે હોર્મુઝનો રૂટ બંધ કરી દીધો. હવે મૂળ વાત પર આવીએ કે શું પાકિસ્તાને બાજી બગાડી? જો આ ડિપ્લોમસીનો કેવો ખરાબ ખેલ ખેલાઈ રહ્યો છે. પાકિસ્તાન વચેટિયું બન્યું એટલે કે દલાલ બન્યું. યુદ્ધ વિરામની શરતોના મામલે સંદેશાઓની આપલે કરવાની એની જવાબદારી હતી. અહીં તો આખું વહાણ ડૂબાડી દીધું. ઈરાનનું મીડિયા તો ક્યાં સુધી કહે છે કે પાકિસ્તાને જ રમત રમી નાખી. અમેરિકાને કંઈક અલગ કાગળ બતાવ્યા અને ઈરાનને કંઈક અલગ જ પટ્ટી ભણાવી દીધી. મૂળ વાત સમજો કે ઈરાન તરફથી શરતો ધરાવતા કાગળિયા પાકિસ્તાનને આપવામાં આવ્યા હતા, જે સીધા પાકિસ્તાને અમેરિકાને આપવાના હતા. જો કે ઈરાનનું મીડિયા કહે છે કે એ કાગળિયામાં પાકિસ્તાને ફેરફારો કરી દીધા. હવે સવાલ એ છે કે આ તો મધ્યસ્થી છે કે પછી કોઈ મોટું કાવતરું. હવે ટ્રમ્પના ખાસ સાથી અને ઉપરાષ્ટ્રપતિ JD વેન્સ મેદાનમાં આવ્યા છે. તેમણે નામ લીધા વિના પાકિસ્તાન તરફ ઇશારો કર્યો. વાન્સ બહુ આરામથી કહી રહ્યા હતા કે આ તો એક સામાન્ય ગેરસમજ છે. ઈરાનીઓને એવું લાગ્યું કે લેબનન આમાં સામેલ છે, પણ અમે તો આવું કોઈ વચન જ નહોતું આપ્યું. વાન્સના શબ્દો છે, ટ્રમ્પના તંત્રની આ જૂની આદત છે. પહેલાં અંધારામાં રાખો ને પછી યુટર્ન લઈ લેવાનું. વાતચીત માટે વાન્સ ઇસ્લામાબાદ પણ જઈ રહ્યા છે. પાકિસ્તાન જે મોટી વાતો કરતું હતું ને એની આખી પોલ એક પોસ્ટથી પણ ખોલી ગઈ. અમે તમને ગઈકાલે કહ્યું હતું કે પાકિસ્તાનના પીએમ શહબાઝ શરીફે એક્સ પર એક પોસ્ટ મૂકી જેમાં ટ્રમ્પ સાહેબને આજીજી કરવામાં આવી કે તમે મહેરબાની કરીને ઈરાનને નકશામાંથી ભૂસી નાખવાની તમારી ધમકીના અમલમાં વિલંબ કરજો. પરંતુ આ આજીજીમાં જ મોટો લોચો થઈ ગયો. સોશિયલ મીડિયાના જાસૂસોએ પકડી પાડ્યું કે આ મેસેજનું જે ડ્રાફ્ટ વર્ઝન હતું એ તો પાકિસ્તાનમાં લખાયું જ નહોતું. એના પર હેડિંગ હતું ડ્રાફ્ટ, એક્સ પર પાકિસ્તાનના પીએમનું મેસેજ. હવે તમે જ વિચારો કે કયો પીએમ પોતાના જ લેટર હેડ પર પોતાને પાકિસ્તાનના પીએમ કહીને સંબોધે? આ તો એવું થયું કે પટકથા ક્યાંક બીજે લખાઈ છે અને શરીફ પાસે માત્ર કોપી પેસ્ટ કરવામાં આવી છે, જેમાં પણ તેમણે ભૂલ કરી. હવે ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટે તો આખી વાત પર મહોર મારી લીધી. આ રિપોર્ટમાં લખવામાં આવ્યું છે કે શરીફે જે લખ્યું હતું એ વ્હાઇટ હાઉસમાં બેઠેલા આકાઓએ પહેલાં તપાસ્યું હતું, એમાં સુધારા કર્યા હતા અને એના પછી લીલી ઝંડી આપી હતી. એનો અર્થ એ છે કે પાકિસ્તાન માત્ર એક પોસ્ટમેન હતો
અને એ પણ એવો પોસ્ટમેન જે પોતાનું કામ સરખું કરી શક્યો નહીં. વિચાર કરો, જે મધ્યસ્થી વ્હાઇટ હાઉસની મંજૂરી વિના એક પોસ્ટ પણ નથી કરી શકતો, એ બે દેશો વચ્ચે યુદ્ધ કેવી રીતે રોકાવી શકે? હવે સવાલ એ છે કે પાકિસ્તાન શું જવાબ આપશે? બંને પક્ષો કરાર કરીને બહાર નીકળ્યા અને બંને પાસે અલગ અલગ વાતો છે. એક તરફ અમેરિકા અને ઇઝરાયલ છાતી ઠોકીને પાકિસ્તાનના દાવાને નકારી રહ્યા છે, તો બીજી તરફ ઇસ્લામાબાદ મોઢું છુપાવતું ફરે છે. નિષ્ણાતો તો હવે ખુલ્લેઆમ કહી રહ્યા છે કે પાકિસ્તાને આ આખા યુદ્ધ વિરામનું બાળમરણ કરાવી નાખ્યું છે. નિષ્ણાતો કહે છે કે પાકિસ્તાનના કોઈ કામમાં ચોકસાઈ જેવું કંઈ હોતું જ નથી, બસ અનિશ્ચિતતા અને ઉતાવળ જ હોય છે. જેમ ન્યૂયોર્ક કે લાહોરના પ્રોપર્ટી ડીલરો કોઈ પણ ભોગે સોદો પાકી કરવા માટે આડા આવડા રસ્તા અપનાવે, બસ એવું જ કંઈક અહીં થયું છે. ઝીણી વિગતોની દરકાર કર્યા વિના માત્ર તાળીઓ મેળવવા માટે એક એવો સોદો કરી નાખવામાં આવ્યો કે જેનો કોઈ મજબૂત આધાર જ નહોતો. માત્ર થોડા કલાકોમાં જ યુદ્ધ વિરામના પત્તાનો મહેલની જેમ ધરાશાયી થઈ ગયા. પાકિસ્તાને લેબનન વિશે જે દાવા કર્યા હતા એને ટ્રમ્પ નેતન્યાહુની જોડીએ જે રીતે ફગાવી દીધા, તેણે ઇસ્લામાબાદની આખી પ્રક્રિયાના લીરા ઉડાવ્યા છે. ટ્રમ્પને તો આવું જ જોઈતું હતું, એક નબળો વચેટીયો જેના ઇશારે નાચે અને દોષનો ટોપલો પણ એના પર ઢોળી શકાય. પાકિસ્તાન માટે આ ડિપ્લોમેટિક જીત નથી, આ તો માનવતા સાથે થયેલી સૌથી મોટી છેતરપિંડી છે. આ યુદ્ધમાં ટ્રમ્પની ગણતરી સાવ ઉલટી પડી રહી છે. બાકી તો તેમનો મૂળ ઈરાદો તો ખંડણી ઉઘરાવવાનો જ હતો. એ કામ હવે ઈરાને શરૂ કર્યું છે.